નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાને હસ્તે રૂપિયા 2.99 કરોડને ખર્ચે તૈયાર થયેલ છોટાઉદેપુર તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ કરાયું। ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તારીખ 3 મે 2025ના રોજ તાલુકા પંચાયત ઓફિસ બિલ્ડિંગનું રાજ્ય કક્ષાના મંત્રી શ્રી બચુભાઈ ખાબડને હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। છોટાઉદેપુર જિલ્લાના કન્સ્ટ્રક્શન ઓફ તાલુકા પંચાયત ઓફિસ બિલ્ડિંગ જે રૂપિયા 2.99 કરોડને ખર્ચે તૈયાર થયેલ છે અને આજરોજ તારીખ 8મી ઓગસ્ટ 2026ની શનિવારે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। અત્યાધુનિક નવી બિલ્ડિંગનું ઉદ્ઘાટન છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાના વરદ હસ્તે કરવામાં આવ્યું અને આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે રાજ્યસભાના સાંસદ મુકેશભાઈ રાઠવા, છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લાની સુપ્રસિદ્ધ વજેપુર આદિવાસી નૃત્ય મંડળી દ્વારા આદિવાસી પરંપરાગત નૃત્ય રજૂ કરવામાં આવ્યું। ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદ્બોધન કર્યું હતું। આ પ્રસંગે સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યા અને આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન હેમાબેન રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠવા, છોટાઉદેપુર તાલુકા વિકાસ અધિકારી ચૌધરી, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ પંચાયતના સરપંચો, જિલ્લા તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પંચાયત ભવનના નવા મકાનનું લોકાર્પણ આજરોજ સાંસદ શ્રી જસુભાઈ રાઠવા ના વરદ હસ્તે અને ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવાજીની વિશેષ ઉપસ્થિતિમાં પૂર્વ સાંસદ નારાયણભાઈ અને સાથી મિત્રોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। 299 લાખના ખર્ચે આ ભવન નિર્માણ થયું છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં 14 મહિનાના ગાળામાં તૈયાર થઈ અને લોકોના ઉપયોગ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે।